અમદાવાદ જિલ્લાના બાવળા સ્થિત કમલમ ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી દ્વારા બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સાથે બચતના નામે કુલ આશરે 1.5 કરોડ રૂપિયા ઉઘરાવીને ખાતેદારો સાથે છેતરપિંડી કરવામાં આવતા ચાંગોદરના ચુનારાવાસમાં આશરે 500 ખાતેદારોના નાણાં ફસાઈ જતા સ્થાનિકોએ કોર્ટમાં જઈને ન્યાય મેળવવા માટે ફરિયાદ કરીશું તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. આપણે આજે કમલમ સાણંદ છે ને બાવડા કમલમ ડેકોરેશન આ ભાજપનું જ જે છે એમાં અમે રોકાણ કરતા હતા અમારા પૈસાના બચતના કારણથી. આમાં મારા ખ્યાલથી મારા 2.5-3 લાખ રૂપિયા છે. અમારા બધા જે મેમ્બરો છે એમને પણ મેં જ રોકાણ કરાવડાવ્યું હતું કે સારું વિશ્વાસ પાત્ર છે, આપણે ભાજપનું જ છે એ કારણથી આપણે રોકાણ કરાવ્યું હતું. પણ બહુ મોટો સ્કેમ કરીને અમારા પૈસા છૂટાઈને જતા રહ્યા છે. લગભગ 6-7 મહિના થયા. એની પહેલા પૈસા અમે ભરતા હતા આપ્યા હતા પાછા, પણ બીજા 7-8 મહિનાથી અમારા પૈસા કોઈ પાછા નહીં આપ્યા. 7-8 વર્ષથી ચાલતી હશે. ઘણા બધા ચાંગોદર આખું, મોરૈયા આખું, બાવડા આખું, સાણંદ આખું, મોડાસર, આપણે સાણંદ તાલુકાના જેટલા પણ આવતા છે ને તાલુકાની અંદર એ બધા આખું ગુજરાત અંદર લગભગ હશે આની અંદર. એમાં જે પરેશભાઈ હતા જે મેન, એ અમારે ત્યાં હપ્તો ઉઘરાવા આવતા હતા. પરેશભાઈ હતા અને એ હપ્તો ઉઘરાવીને જિગ્નેશભાઈ એન પાંડ્યાના આપતા હતા. અહીંથી ઓફિસે લઈ જઈને બાવડા અમે ઓફિસ 1-2 વાર ગયેલા પહેલા, પણ અત્યારે જઈએ તો કોઈ ઓફિસે હોતું નથી. ઓફિસ બંધ થઈ ગઈ. લગભગ 7-8 મહિનાથી બંધ. કોઈ જવાબ જ નહીં આવતો. આ બધાને અમે ફોન કર્યો તો પણ કોઈ જવાબ નહીં આપતો. અત્યારે સરકારને એટલી અપીલ કરીએ કે અમારા જે પૈસા અંદર ડૂબાયા છે પાછા મળી જાય તો સારું, નહીં કે અમે કાયદેસર કાર્યવાહી કરશું, કાનૂની કાર્યવાહી કેસ કરશું. આ જે નામ છે ને એની ઉપર. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.